આજે આપણે વાત કરીએ આયુર્વેદના એક અતિશય ઉપયોગી વૃક્ષની, જે આપણી આસપાસ ખૂબ માત્રામાં જોવા મળે છે, અને એ છે લીમડો. આયુર્વેદમાં લીમડા વિશે એવું કહેવાયું છે કે નિંબ વૃક્ષસ્ય પંચાંગમ રક્તદોષ હરમ મતમ પિત્તમ કંડુમ વ્રણમ દાહમ કુષ્ઠમ ચૈવમ વિનાશયેત. નિંબ વૃક્ષસ્ય પંચાંગમ, નિંબના 5 અંગો કયા કયા છે? તો લીમડાના પાન, લીમડાની છાલ, લીમડાનું મૂળ, લીમડાના ફૂલ અને લીમડાના ફળ એટલે કે લીંબોળી. આ 5 જે લીમડાના અંગો છે એનું ચૂર્ણ એ કયા કયા રોગોમાં ઇફેક્ટિવ છે? તો સૌથી પહેલું કયું છે? રક્તદોષ હરમ મતમ. એ લોહી બગાડને દૂર કરવામાં સૌથી વધુ શ્રેષ્ઠ છે. એટલે જેટલા પણ સ્કિન ડિસીઝ છે એની અંદર આપણે લીમડાનો ઉપયોગ કરી શકીએ. એની સાથે સાથે એવું કહ્યું છે કે પિત્તમ કંડુમ વ્રણમ દાહમ કુષ્ઠમ ચૈવમ વિનાશયેત. પિત્તમ, લીમડો ઠંડો છે, એટલે તમારા શરીરમાં જો પિત્ત વધી ગયું હોય, ગરમી વધી ગઈ હોય તો એ લીમડાથી શાંત થઈ શકે. કંડુમ, કંડુમ એટલે કે ખંજવાળ આવવી, ખંજવાળ આવે, ઇચિંગ થવું, એને સંસ્કૃતમાં કંડુમ કહેવાય. ચામડીમાં જો બહુ જ વધારે પડતી ખંજવાળ આવતી હોય તો તમે આ લીમડાના પંચાંગના ચૂર્ણને લઈ પણ શકો ને એને એપ્લાય પણ કરી શકો. વ્રણમ દાહમ, જો કોઈ પણ પ્રકારનું અલ્સર થયું હોય કે કોઈ પણ પ્રકારનું બર્નિંગ સેન્સેશન હોય એમાં પણ લીમડાનું ચૂર્ણ ફાયદાકારક છે. બાકી લીમડાના તો ઘણા બધા ઉપયોગો છે, પણ આ એક નિઘંટુમાંથી મને એક શ્લોક મળ્યો જે મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યો, એટલે મને થયું કે હું તમારી સાથે શેર કરું. સો આ અમુક લીમડાના ફાયદાઓની અહીંયા વાત કરી છે, પણ લીમડો જે છે એ તમારી પ્રકૃતિને અનુકૂળ આવે એ પણ જરૂરી છે. ઘણી વખત લીમડાને કારણે કબજિયાત થઈ જવી કે એવા બધા ઇસ્યુઝ પણ થતા હોય છે. તો ઓલવેઝ તમે તમારા આયુર્વેદિક ડૉક્ટરની સલાહ પ્રમાણે લીમડાનો ઉપયોગ કરજો. આને લઈને કંઈ ડાઉટ હોય તો મને પૂછી શકો, અને જો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો. થેન્ક યુ સો મચ.